નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। જંબુસર શહેરના રિમાન્ડ હોમની સામે આવેલા શ્રી મહાકાલી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ નવચંડી યજ્ઞ નિમિત્તે જંબુસરના મુખ્ય માર્ગો ઉપર આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ ભવ્ય શોભાયાત્રાને કારણે જંબુસર નગરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। જંબુસર શહેરમાં આવેલા પૌરાણિક શ્રી મહાકાળી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200થી વધારે નવદંપતીઓ એ પૂજામાં બેસવા માટે તૈયાર થઈને રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ નવચંડી યજ્ઞની પૂર્વ સંધ્યાએ જંબુસર નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ નવચંડી યજ્ઞની ભવ્ય સફળતા માટે આયોજકો છેલ્લા કેટલાય સમયથી ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે અને નગરજનો પણ આ નવચંડી યજ્ઞની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આ નવચંડી યજ્ઞની પૂર્વ સંધ્યાએ આયોજકો દ્વારા જંબુસરના મુખ્ય માર્ગો ઉપર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં નગરના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર નગરમાં આવેલું શ્રી મહાકાલી માતાનું મંદિર એ ખૂબ પૌરાણિક મંદિર છે અને એ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવેલી નવચંડી યજ્ઞની આ આયોજન એ ખરેખર ઉત્સાહવર્ધક રહ્યું છે। આજરોજ શોભાયાત્રામાં જંબુસર નગરના ભાવિક ભક્તો, બંધુઓ, ભગીનીઓ અને ભૂલકાઓ તેમજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવી હતી। જંબુસર નગરના આ ભવ્ય આયોજનને કારણે જંબુસર નગરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ શોભાયાત્રામાં જીગર પટેલ, શક્તિ પટેલ, રાજુ દરબાર, દેવાભાઈ પટેલ, અનિલ પટેલ, રાકેશભાઈ બંધારા અને જગદીશ પટેલ સહિતના આ મંદિરના કરતાહર્તાઓ પણ જોડાયા હતા। આ તમામ ટ્રસ્ટીઓએ આ જંબુસર નગરમાં આવેલા મહાકાલી મંદિરના પ્રાંગણમાં કરવામાં આવેલા ભવ્ય નવચંડી યજ્ઞના આયોજનને સફળતા અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। ટ્રસ્ટી મંડળે જંબુસર નગરની સર્વ ભાવિક જનતાને આ નવચંડી યજ્ઞમાં પૂજાનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। આજ રોજ આ ભવ્ય નવચંડી યજ્ઞ એ મહાકાળી મંદિરના પ્રાંગણમાં યોજાશે।